સત્સંગ આપણા જીવનમાં કેટલું કામ કરી જાય, એક ઘડી પણ કામ કરી જાય. એ વાલ્યો લૂંટારો આખું જીવન વનમાંથી જે પણ નીકળે એની પાસેથી સંપત્તિ લઈ લે, એનું ધન લઈ લે. અને કહેવાય છે નારદજી નીકળ્યા, નારદજીને રોક્યા, લાવો મહારાજ તમારી પાસે શું છે? નારદજીએ કીધું કે આ એક વીણા છે, જોતી હોય તો આપો. પેલો કે આનાથી મને શું ફાયદો? નારદજીએ પ્રશ્ન કર્યો કે મારે બીજું કાંઈ તારી પાસેથી જોતું નથી, તું મને મારી નાખ તો પણ મને એનો ડર નથી, હું તો ભગવાનનું નામ લેવા વાળો છું. પણ તું આ બધું કરે છે કોના માટે? કહ્યું મારા પરિવાર માટે. અચ્છા, તારી પાસે કંઈક બાંધવાની વસ્તુ જ, હા દોરડા છે ને, તો મને અહીંયા દોરડાથી આ ઝાડવા સાથે બાંધી દે, મને બાંધી દે, અને તું તારા ઘરે જા, તારા પરિવારને પૂછતો આવ કે જ્યારે આ જે પાપ કરીને તું દ્રવ્ય લઈને આવસ એનું દંડ મળવાની શરૂઆત થશે, ત્યારે પરિવારના લોકોએ દંડ ભોગવવા આવશે. આપણી વાત એ ચાલે છે કે સત્સંગ ક્યારે કામ કરશે એની ખબર નથી, એ એક ઘડીનો સત્સંગ પણ કામ કરી જાય. નારદજીના વચનોમાં આ વાલિયાને વિશ્વાસ બેઠો કહે છે અને જાય છે, પૂછે છે. બધાએ કીધું ભાઈ આ તો તમારી જવાબદારી છે, અમારે બધાનું પોષણ કરવું. એ પછી તમે પાપ કરીને લઈને આવો કે પુણ્ય કરીને આવો એ તમે જાણો, તમારું કર્મ. આવે છે નારદજીને કહે છે. નારદજીએ કીધું કે મારે તને એ જ સમજાવવું છે, આ પોષણ કરવામાં પાપ શું કામ કરે છે? પૂજ્ય ડોંગરે બાપજી એવું કહેતા, પોતાના જીવનને વ્યતીત કરવા જે હસતા મોઢે પાપ કરે, પછી જ્યારે પાપનું ફળ ભોગવવાનું આવે ત્યારે રડતા રડતા એ ફળ ભોગવવું પડે. જ્યાં નારદજીના ઉપદેશને આવીને કહે છે મહારાજ મને તો મારા પરિવારજનોએ કહ્યું કે પાપ અમે ન ભોગવીએ, અમે તો એનું ફળ છે એ અમને આપી દઈએ, તો હવે તો મેં આટલા વર્ષો સુધી આ કર્યું. ત્યારે કહેવાય છે નારદજીએ રામ મંત્ર આપ્યો છે. ગોસ્વામીજી તો માનસમાં પણ એવું લખ્યું કે ઉલટા નામ જપત જગ જાના, બાલ્મીક ભય બ્રહ્મ સમાના. નામ આપ્યું તું રામ રામ, પણ કહેવાય છે મરા 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 કર્યું તો પણ ભાવની શુદ્ધિને કારણે ભગવાનનું ધામ પામ્યા. એટલે સત્સંગ કેટલું કામ કરી જશે એના કોઈ ફળ નથી, પણ માત્ર એક ઘડીનો સત્સંગ પણ આપણું કાર્ય સાધી દે છે.